બે ગુડ મોર્નિંગ બધાને. સવારમાં દૂધ લઈને આવી ગયા છે. દૂધ લેવા ગયા હતા. શાબાશ બેટા, બહુત બઢિયા. આજે સવારના વાગી ગયા છે 7. ગુડ મોર્નિંગ સુરત. વિશાલ ચા ભાખરી ખાવા બેસી ગયા છે. રામ રામ ભાઈઓ, ગુડ મોર્નિંગ. જય અંબે. હવે હું ઓફિસ જઈશ ને પછી સાંજે પાછો ઘરે આવીશ 7 વાગે. બસ 7 વાગે એટલું જ જોવા મળશે. સવારના 7 ને સાંજના 7. પછી નહીં, વચ્ચે કઈ નહીં જોવા મળે તમને. સમજ રહ્યો? સમજ રહ્યો? સમજ. જય અંબે. ગરમ પાણી પી લીધું છે. હવે ચા ને ભાખરી ખાવા બેસીએ છે. ચલો ચા ભાખરી ખાવા બધા. A few moments later. ખાઈશું મેગી. આજે મેં મેગી બનાવી છે, હે ને રુદ્ર? જો આ જો આ જો આ જો સ્કૂલે જાય છે. જય અંબે. ટાટા. જો આ કેટલી બૂમો પાડે છે. જો જો જો. लेकिन एक सेकंड. આજે મલાઈ क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? મલાઈ ભેગી થઈ ગઈ છે, એટલે આજે ઘી કાઢવાનું છે. આજનો દાડો દહીં નાખીને રહેવા દેવાનું છે આ તપેલામાં 1 દિવસ. પછી કાલે ઘી કાઢીશ, એ હું તમને બતાવીશ. अच्छा ठीक है, समझ गया. જો હવે આ મલાઈમાં દહીં નાખીને થોડું 2-4 ચમચી અને આજનો દિવસ રહેવા દેવાનું છે, અને પછી કાલે ઘી કરવાનું. कौन है ये लोग? कहां से आते हैं? સનસાઇટ જુઓ કેટલો મસ્ત લાગે છે. સાંજના વાગ્યા છે 5. ये क्या है? આજે જમવામાં પાણીપુરી, સ્લાટ. બધા ખાવા બેસી ગયા છે. પાણીપુરી ખાવામાં જો બધા. જો જો રુદ્ર, કાયરવ, વિશાલ. જય અંબે. બાય, ગુડ નાઇટ. મળીએ કાલે બીજા બ્લોગમાં. खाएंगे कान बलिए